નર્મદામાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચેની બબાલો છે તે વધતી દેખાઈ રહી છે અને જે પ્રકારે મનસુખ વસાવા તેમની પાર્ટીના લોકોને ઘેરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ચૈતર વસાવાએ જે પ્રકારે કમાલ કર્યો છે અને હવે નર્મદાની શું સ્થિતિ છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદા જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટી કબજે કરે છે અને 4 આસપાસની તાલુકા પંચાયત પણ કબજે કરે છે અને ભાજપ પાસે તે સત્તા હતી તે સત્તા આંચકી લે છે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી। અને જે પ્રકારે આદિવાસી લોકો આમ આદમી પાર્ટી છે તેને સાથે જોડાઈ રહ્યા છે અને જે પ્રકારે ત્યાં તેમની મજબૂતી વધી રહી છે તે મામલે ભાજપના નેતાઓ સતત ચિંતામાં છે, ટેન્શનમાં છે અને ચૈતર વસાવાએ જે પ્રકારે પ્રચાર કર્યો અને તેના પરિણામે તેમને આ સત્તાનું સુખ ભોગવવાની જે શરૂઆત થઈ છે તેની ઉજવણી હવે થઈ રહી છે નર્મદા જિલ્લામાં અને આદિવાસી લોકો આ જીતની હજી સુધી ઉજવણી પણ કરી રહ્યા છે। પંજાબમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવત માનજી જેઓ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે અને વિધાનસભા બનાવી છે ત્યારથી લઈને જે વિકાસલક્ષી જે કામગીરી કરે છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, તમામ ક્ષેત્ર પર, રોજગારી ક્ષેત્ર પર આજે એનું આ જનતાએ પરિણામ આપ્યું છે। આપણે 803 સીટો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ત્યાં આગળ બેસાડી છે। 1616માંથી આજે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના ત્યાં આગળ સુપડા સાફ કરી નાખ્યા છે। આ જ બતાવી રહ્યા છે કે પંજાબમાં જેવી રીતે માન સાહેબની જે સરકાર છે જે વિકાસલક્ષી કામ કરે છે તેની સામે આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે એ સરકાર અને કોંગ્રેસનું જે મિલીજુલી સરકાર છે તેમ છતાં આજે ત્યાં ગાડી તમામ જગ્યાએ સુપડા સાફ કરી નાખ્યા છે। જનતા હવે ગુજરાત હોય, પંજાબ હોય, સમગ્ર વિસ્તારમાં આજે તમામ જનતાઓ જાગૃત થઈ ગઈ છે અને જે આ બેરોજગારીથી લઈ અને આ ભારતીય જનતા પાર્ટીની જે તમામ જે લોભ લાલચથી કંટાળી અને જનતા હવે આમ આદમી પાર્ટી તરફ વળી રહી છે એનો જીવતો જાગતો ઉદાહરણ તમે આ પંજાબનું ઇલેક્શન જોયું હશે। એ પંજાબના ઇલેક્શનમાં આજે 303 સીટો જે આમ આદમી પાર્ટી જીતી છે એ બાબતે આજે અમે અહીંયા ગાડી મહોત્સવ ઉજવી રહ્યા છે। ફટાકડા અને આતશબાજીથી અમે એમની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ। આજે અમારા અહીંયા ગાડી ચૂંટાયેલા તાલુકા જિલ્લાના તમામ પદાધિકારીઓ, આગેવાનશ્રીઓ, હોદ્દેદારો દ્વારા અમે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા કાર્યાલય પર, પાર્ટી કાર્યાલય પર અમે આજે આમ આદમી પાર્ટી જે પંજાબમાં ખૂબ જંગી બહુમતીથી જીતી છે એનું અમે ઉલ્લાસભર અમે અહીંયા ગાડી સ્વાગત કર્યું છે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ। આમ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ કહ્યું છે કે શિક્ષણ હોય, આરોગ્ય હોય કે રોજગાર હોય તે મામલે આમ આદમી પાર્ટી કામ કરતી હોય છે અને જોવાનું તે પણ રહેશે કે આ નેતાઓ જે પ્રકારે દાવા કર્યા છે તો આવનારા દિવસોમાં લોકોના સુખાકારી માટે તે સત્તા મળ્યા બાદ શું કરે છે તે પણ જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।